समाचार तरफ આગળ વાત કરીએ તો ક્રાઇમ કેપિટલ સુરતમાં વધુ એક શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે અને એ લાશ અન્ય કોઈની નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નેતાની હોવાનું સામે આવ્યું છે। હવે આ લાશ એટલે કે આ તેમનું મૃત્યુ કઈ રીતે થયું તેના અંગે તો તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ આ શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા અનેક તર્ક વિતર્ક ફરી એકવાર સુરતમાં સર્જાતા જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ છે આત્મહત્યા કે પછી હત્યા તે એક રહસ્ય બન્યું છે। હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ છે તેઓ આઝમ સાલે પાસેથી વધુ વિગતો મેળવીએ। જી આઝમ, તે અલથાણ પોલીસની હદ વિસ્તારમાંથી બનીને સામે આવી રહ્યો છે। અલથાણના વોર્ડ નંબર 30ના ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે આંખો ખાધો છે એવું જે પતિ છે તે પરિવાર જણાવી રહ્યો છે, જ્યારે પરિવારજનો જે મૃતકના છે તે હત્યાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે હાલ જે મહિલાનો મૃતદેહ છે જે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો છે। 34 વર્ષ દીપિકાબેન નરેશભાઈ પટેલ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભાજપના શાસકો જે છે તેમના અંદર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। પરિવારજનો બીજી તરફ હત્યાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે અલથાણ પોલીસે ઘટના સ્થળે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચીને અન્ય લોકોના નિવેદન લેવાના શરૂ કર્યા છે। જી આઝમ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો એક તરફ